ખૂબ ખૂબ આભાર. I really appreciate the kindness they express in terms of what I do, in terms of the services I provide. હવે સૌપ્રથમ તો પાંચેક મિનિટનો પ્રોજેક્ટ શું છે, કારણ કે હઝરત સૌકત બાબા સાહેબે આપણે જે વાતો કરી આ સંસ્થા વિશે એના ખાલી થોડા ચિત્રો બતાવવાના છે, એટલે જે લોકોને આ સંસ્થા વિશે વધારે પરિચય નથી એમને થોડો ખ્યાલ આવી જાય કે કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે. અને ત્યારબાદ મારા જે થોડા વિચારો આપણી સમક્ષ રજૂ કરવાના છે પાંચેક મિનિટ તે હું રજૂ કરીશ. પરંતુ એ પહેલા આજની સભાના ખૂબ જ આદરણીય, ખૂબ જ માનનીય અને મારા પ્રિય એવા ડોક્ટર રમણીક મહેતા સાહેબ, ત્યારબાદ તેઓ સાથે પધારે એટલી જ મેઘાવી વ્યક્તિત્વ ધરાવતા અને સમાજ સેવાનું ઉત્તમ કામ કરનાર ડોક્ટર રમણીક મહેતા સાહેબના નાના ભાઈ સમાન એવા આદરણીય નરેન્દ્ર સાહેબ, ત્યારબાદ માનવ સેવાની મહેક ફેલાવતા ડોક્ટર વિક્રમ સાહેબ, ધવલ સાહેબ, ડોક્ટર સુખવ્યાસ, મેડમ દેવિયાની જેઓ સ્ટેજ પર બેઠા છે. અને એક સ્ત્રીનું આટલા પુરુષોની વચ્ચે બેસવું પણ બહુ મોટું સાહસ છે. એટલે દેવિયાની મેડમ માટે તાળીઓ થોડી થઈ છે. ત્યારબાદ ગુલામભાઈ, અફરોઝભાઈ, અમારા ખૂબ જ નવયુવાન, આપણા ફ્યુચર લીડર, એ તમામનું સ્વાગત કરતા મને આનંદ થાય છે. અને ખાસ કરીને તો આવા કાર્યક્રમોમાં વક્તાઓ કરતા શ્રોતાઓને માન સન્માન વધારે મળવું જોઈએ, કારણ કે બોલવું સહેલું છે મારી દ્રષ્ટિએ અને સાંભળવું બહુ અઘરું છે સાહેબ. એટલે હું ચાહું છું કે મારો પ્રોજેક્ટ શો શરૂ થાય એ પહેલા તમામ મહેમાનો જે તમે શ્રોતા જેવા આવ્યા છે એ બદલ પણ તમારા માટે થોડો તાળીનો ગણગણાટ કરવો પડશે. થેન્ક યુ. હવે આપ સૌ જાણો છો કે બનતી વેલફેર ફાઉન્ડેશન ના સંસ્થાપક આ પીર સાહેબ છે. એમની સરપરસ્તી, એમની પ્રેરણા, એમની દુઆઓ અને એમના આશીર્વાદથી આ તમામ પ્રવૃત્તિઓ થઈ રહી છે. લોકેશનમાં તો ખાસ કરીને આ સંસ્થા વિશ્વના અલગ અલગ જગ્યાએ અત્યારે કામ કરી રહી છે, પરંતુ મેઇનલી આ સંસ્થા અત્યારે કામ કરી રહી છે ગુજરાતની અંદર. અને તેમાં પણ ખાસ કરીને આપણે જે કરજણ તાલુકો છે એ ખાતે મતલબ કે બનતી વેલફેર ફાઉન્ડેશન આ સેવાઓ આપી રહી છે. અને એમાં ખાસ કરીને અત્યારે હેલ્થ અને એજ્યુકેશન પર અમે લોકો વધારે ધ્યાન આપી રહ્યા છીએ. તમે જોઈ શકશો કે બનતી વેલફેર ફાઉન્ડેશન ખાસ કરીને એજ્યુકેશન, બાળકોના શિક્ષણ તરફ વધારે ધ્યાન આપે છે. અહીંયા ખાતે બહુ જબરજસ્ત હોસ્ટેલ પણ છે, આપ સૌ જાણો છો. ખાસ કરીને સમાજમાં જે સ્ત્રી વર્ગ છે અને સ્ત્રી વર્ગને પણ પ્રોત્સાહન મળે, તકો મળે એ માટે પણ આ સંસ્થા બિલકુલ કાર્યરત છે. ગરીબી હટાવો અને જે લોકોમાં ક્ષમતા છે કામ કરવાની, જીવનમાં આગળ વધવાની, પરંતુ જેમને તક મળતી નથી એવી સ્ત્રીઓ માટે પણ ખાસ તકો અમે પૂરી પાડીએ છીએ. અને એ સિવાય પણ બીજી પ્રવૃત્તિઓ આ સંસ્થા ચલાવે છે. અમારો ખાસ કરીને જે મેઇન એમ જે છે, આપણે મુખ્ય હેતુ જે છે, એ મુખ્ય હેતુ એ છે ડોક્ટર સાહેબ કે કોઈ પણ સમાજનો કોઈ પણ વર્ગ હોય, કોઈ પણ જાતના ધર્મ, નાત, જાત અને ખાસ કરીને કોઈ પણ પ્રકારના રાજનૈતિક ઓપિનિયન સિવાય ફક્ત નિસ્વાર્થ માનવ સેવાને ધ્યાનમાં રાખીને જ અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરવાનું છે. આપ જોઈ શકો છો કે આની શરૂઆત જ્યારે થઈ છે 1994માં, ત્યારે એક નાની શરૂઆત, એક નાનું જે વૃક્ષ હતું એ આજે વધી અને મતલબ કે કેટલું મોટું થયું છે એ આપણી સમક્ષ છે. આ બિલ્ડિંગ આજે આપણી સમક્ષ હાજર છે. એમાં લગભગ 1200 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણની સેવાઓ લઈ રહ્યા છે. અને એ વિદ્યાર્થીઓમાં મતલબ કે મેલ અને ફિમેલ, એટલે કે આપણે છોકરાઓ અને છોકરીઓ ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, પ્રાઇમરીથી લઈને હાયર સેકન્ડરી સુધીની સેવાઓ અહીંયા પૂરી પાડવામાં આવે છે. બહુ જબરદસ્ત આઈટી કોલેજ પણ છે, જેનું લિંક ઓલરેડી બ્લેકબર્ન કોલેજથી થયું હતું. વચ્ચે સંજોગોવશ એ લિંક થોડી વીક થઈ ગઈ હતી, નબળી પડી ગઈ હતી, પરંતુ એ લિંકને ફરીથી શરૂ કરવાના પ્રયત્નો હવે થઈ રહ્યા છે. ત્યારબાદ ઇંગ્લિશ સેન્ટર અહીંયા શરૂ થયું છે, જેના કરતા ડોક્ટર સુખવ્યાસ સાહેબે વધુ માહિતી આપણને
પછી આવશે સાયન્સ લેબોરેટરી છે અને હોસ્ટેલ પણ છે આપણી પાસે. આ એના ફોટોગ્રાફ્સ છે, મતલબ કે 2003 માં બોયઝ હોસ્ટેલ 30 રૂમની અને 2009 માં 28 રૂમની ગર્લ્સ હોસ્ટેલ અહીંયા કાયમ કરવામાં આવી છે. ત્યારબાદ મતલબ કે ડ્રીમ કમ રિયાલિટી, જે સ્વપ્ન હતું કે શિક્ષણની સાથે સાથે સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે અહીં જે રહેતા નાગરિકો અને રહેવાસીઓ માટે. તો ત્યાર પછી આ હોસ્પિટલની અહીંયા શરૂઆત થઈ છે અને આપ જોઈ શકો છો કે આ હોસ્પિટલ આજે ખરેખર આ ક્ષેત્રમાં ખૂબ સુંદર સેવાઓ પોતાની પૂરી પાડે છે. અને હજરતે તો થોડી વધારે માહિતી આ વિશે આપી છે કે હું વધારે રિપીટ નહીં કરું. અને અમારી કોશિશ રહે છે કે ચાહે શિક્ષણ હોય કે સ્વાસ્થ્ય હોય, ક્વોલિટી એટલે કે જે સવલત અમે આપીએ છીએ એ અમે ખૂબ જ સુંદર સવલત અમે પૂરી પાડીએ છીએ. ત્યારબાદ અત્યારે અમે પગલાં લઈ રહ્યા છે કે ભાઈ બાબા સાહેબે જેમ કહ્યું કે એકલા હાથે કામ કરવા કરતા આપણે જો સાથે મળીને કામ કરીએ તો ખરેખર આનો વધારે વિકાસ કરી શકીએ. એટલે હાલમાં બત્તી વેલફેર ફાઉન્ડેશને દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ, જેની વધુ માહિતી ડોક્ટર સાહેબ આપશે, અને મેડિએટ ફાઉન્ડેશનની આપણે વધુ માહિતી આપવાની જરૂર નથી કારણ કે યુકે ખાતે એક બહુ મોટી સંસ્થા છે જેના સાથ સહકારથી આ બધી સેવાઓ ઉપલબ્ધ અમે કરી રહ્યા છે. બસ અમારી વિનંતી એ છે કે આ સંસ્થા નિસ્વાર્થ ભાવે કોઈ પણ જાતના મતલબ કે પ્રોફિટ વગર જે સેવાઓ આપી રહ્યા છે એમાં આપ સૌની દુઆઓની, આપ સૌની પ્રાર્થનાઓની અને આપ સૌના સાથ સહકારની અમને જરૂર છે અને એ સાથ સહકાર આપનો મળી રહે એ જ મારી વિનંતી છે. થેન્ક યુ. હવે જે બે ચાર થોડી ફોર્મલ વાતો મારે કરવાની છે એ હું ખૂબ જ ઝડપથી આપની સમક્ષ રજૂ કરીશ. જ્યારે મારે કરજણ આવવાનું થાય છે ખાસ કરીને, અને ખાસ કરીને જ્યારે આ સંસ્થાની મુલાકાત લઉં છું ત્યારે મને એક શાયરનો ઉર્દુનો એક શેર યાદ આવે છે. અને સ્ટેજ પર તો બુદ્ધિશાળી વર્ગ બેઠો છે પરંતુ ઓડિયન્સમાં પણ ઘણો મોટો બુદ્ધિશાળી વર્ગ બેઠો છે. એટલે મારા જેવા નવયુવાનને થોડું તોલીને બોલવું પડે. મૌલાના સાહેબ બેઠા છે, મારા બચપણના, કારણ કે મારું જે બચપણ જે છે તે કરજણ ગયું છે, તો મારા બચપણના જે મારા મિત્ર હતા ચેતન બારો, એમના પિતાશ્રી બકુ સાહેબ અહીંયા બેઠા છે, મૌલાના સાહેબ, હબીબુર રહેમાન સાહેબ બેઠા છે અને બીજી ઘણી બધી મોટી મોટી હસ્તીઓ. એક જમાનામાં અમે જ્યારે ખબર ના હતી કે રાજનીતિ શું છે ત્યારે અમારા મહેબૂબભાઈ દોડધામ કરે, સ્પીકરથી મતલબ નારા લગાવે અને ઘણા બધા ચહેરાઓ મારી સામે અત્યારે બેઠા છે. એનું નામો નહીં લઉં પરંતુ એમનો રિસ્પેક્ટ રાખીને થોડી ઘણી વાતો કરવા માંગુ છું. બાળકો પણ આવેલા છે, સ્ત્રી વર્ગ પણ છે, સોશિયલ વર્કર્સ પણ છે, પોલિટિશિયન્સ પણ છે, ડિપ્લોમેટ્સ પણ છે, સોશિયલ રિફોર્મર્સ પણ છે, રિવોલ્યુશનરી પીપલ પણ છે. તમને ધ્યાનમાં રાખીને જ્યારે હું ઘરે જાઉં છું ત્યારે એક શેર મને યાદ આવે છે ડોક્ટર સાહેબ, અને આ શેર ઉર્દુમાં છે कि एक न एक जर्रा यहाँ अब भी दमकता होगा, एक न एक जर्रा यहाँ अब भी दमकता होगा, कोई जुगनू किसी गोशे में चमकता होगा, कोई जुगनू किसी गोशे में चमकता होगा. ये जमीन नूर से महरूम नहीं हो सकती. જે જમીન પર આપણે છીએ ડોક્ટર સાહેબ એના વિશે વાત કરે છે શાયદ ડોક્ટર સાહેબ, મેડમ દેવયાની, प्लीज नरेंद्र साहब, कि ये जमीन नूर से महरूम नहीं हो सकती, शायद ऐसे, क्योंकि एक न एक जर्रा यहाँ भी दमकता होगा, कोई जुगनू किसी गोशे में चमकता होगा. कि अमुक जग्याए अमुक माणसो ની સરપરસ્તી, અમુક ગુરુઓના, અમુક પૂર્વજોના આશીર્વાદો એવા રહે છે કે જમીન પર ક્યારે અંધારું નથી આવતું, ત્યાં અજવાળું અને માનવ સેવાની અને નિસ્વાર્થ માનવ સેવાની વાત રહે છે. અને કરજણ એ સરજમીનમાંની એક જમીન છે. એટલે ખાસ કરીને બત્તી વેલફેર ફાઉન્ડેશનના કરતા ધરતા અમારા પીર સાહેબ
ચોક્કસ બાબા સાહેબ અને બાકીના તમામ ટ્રસ્ટીઓ નો હું ખરેખર ખૂબ જ આભાર માનું છું કે આ ઐતિહાસિક પ્રસંગે મને આમંત્રણ પાઠવી અને આપ સાથે બે ચાર વાતો કરવાનો મને મોકો પૂરો પાડ્યો છે. મારો ઉદ્દેશ્ય ખરેખર આઈ એમ અ વેરી સિમ્પલ મેન, આઈ એમ અ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ મેન. પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ છે મારું, મ્યુઝિયમમાં કામ કરેલું છે, હેલ્થમાં કામ કરેલું છે, પરંતુ આ બે ચાર મિનિટ તમારી સમક્ષ અમુક વાતો રાખીને જે લોકો આ વાતો જાણે છે તે તો જાણે જ છે, પરંતુ ખાસ કરીને નવયુવાન તબક્કો જે આપણી સામે બેઠો છે એમને મારે એક મેસેજ આપવાનો છે. અને જ્યારે જ્યારે હું કરજણ આવું છું તો મારી યુવાનીના અમુક દિવસો મેં અહીંયા વિતાવ્યા છે અને મારો જ્યારે યુવાન હોય ત્યારે તમને ખબર જ છે કે પગ એના જમીન પર રહેતા નથી. અને મને એક શેર યાદ આવે છે મેડમ દેવિયાની, કરજણ ખર્ચ લઈને આવું છું ત્યારે મને મતલબ કે અમુક વાતો યાદ આવે છે, બચપનની વાતો, યુવાનીની વાતો. તો એક શેર યાદ આવે છે કે ટૂટે હુએ મકાન કી મિટ્ટી કુરૈદ કર, આપણા ખલીલ ધનતેરી સાહેબનો શેર છે કે મારા માટે કરજણ કેવું છે કે ટૂટે હુએ મકાન की मिट्टी कुरेद कर साया जो दब गया है उसे ढूंढता रहता हूं. माરું બચપન સુધી સાહેબ, હું મારું બચપન સુધી છું અહીંયા. અને મને એ પણ થાય છે કે જ્યારે અહીંયાથી આટલું બધું લઈને હું ગયો યુકે, આટલું બધું લઈને ગયો તો હવે સમય આવ્યો છે કે મારે કંઈક પાછું પણ આપવું પડે. અને જે ભાવના ડોક્ટર અમરીક સાહેબની છે, મહેતા સાહેબની છે, જે ભાવના ડોક્ટર મિસિસ બાનુબેનની છે અને જે ભાવના પ્રદેશમાં રહેનાર છે, હું તો દરેકને કહું છું કે આવો થોડોક સંબંધ, થોડોક તાકનો જોડેલો રાખવો જોઈએ સાહેબ. અને અજીત સાહેબે ખૂબ જ વિવેકમાં કહ્યું કે ડોક્ટર મિસિસ બાનુબેન મહેતા કારણો સંજોગ આવી શક્યા નથી. મેં કાલે ફોન કરીને તપાસ કરી લીધી અને ચકાસી લીધું કે ડોક્ટર અમરીક મહેતા સાહેબમાં અને ડોક્ટર બાનુબેન મહેતામાં કોઈ ઝઘડો થયો નથી. એટલે એ કારણ તો નથી જ, એ કારણ તો નથી જ, પરંતુ એમની થોડી મજબૂરી હતી. પણ એક તરફ ચોક્કસ હશે કારણ કે ડોક્ટર બાનુબેન મહેતાનું ખાસ કરીને ત્યાંથી શિક્ષણમાં છે એટલે એ આવશે એટલે આપણને આનંદ થશે. અને સાહેબ આવા પ્રસંગો તમે જુઓ તો આટલી બધી ગરમી, કોઈ ક્યાંથી આવે છે, કોઈ ક્યાંથી આવે છે, કેટલી તકલીફો વેઠીને આવે છે. તો આજના સમયમાં જ્યારે આપણે ટેલિવિઝન શરૂ કરીએ, we see bad news. As soon as we start our television, we see bad news about terrorism, bad news about political scandals, bad news about I don't know robbery, bad news about anti-social activities, bad news everywhere. અને સાહેબ આવા bad news, આવા વાતાવરણમાં આવી મહેફિલ અને જેનો એક મકસદ છે, જેનો એક મિશન છે, એને આટલી રીતે જો કોઈ સજાવી શકતું હોય તો તે આપણા મૌલાના શોકત સાહેબ સજાવી શકે અને એમના સાથે શકે. તો એ માટે પણ આપણે એમની સિદ્ધિઓની, એમના પ્રયત્નોની, એમના કુરબાનીઓની આપણે કદર કરવી જોઈએ. અને મુસ્લિમ વેલફેર ફાઉન્ડેશનની સ્થાપના વર્ષો પહેલા આ જ સિદ્ધાંત પર થઈ હતી. અને હું તો કહું છું કે જે કંઈ પણ એનજીઓ હોય, એનજીઓ એટલે કે નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી સંસ્થાઓ, એમના પાયા આ જ સિદ્ધાંત પર નખાવા જોઈએ, માનવ સેવા અને તે પણ વિશ્વાસ સેવા. તો જે મિશન વર્ષો પહેલા શરૂ થયું હતું, આજે એ મિશન ખરેખર આગળ વધી રહ્યું છે. પરંતુ મદની વેલફેર ફાઉન્ડેશન બીજી સંસ્થાઓની સરખામણીએ અલગ કેમ પડે છે? એનું કારણ એ છે કે મદની વેલફેર ફાઉન્ડેશનનો સિદ્ધાંત ડોક્ટર સાહેબ ખાલી માનવ સેવાનો નથી અશોક સાહેબ, પરંતુ સમાજનું પુનરુત્થાન કરવાનો છે. અને જો ગુજરાતી ભાષા જે આપણને સમજ પડવી જ જોઈએ, એનું અર્થઘટન આપણને સમજાવવું જ જોઈએ. We must follow the meaning and depth of the Gujarati language. માતૃભાષાના અર્થો, અર્થઘટન, વાક્યો આપણને સમજમાં આવવું જોઈએ. તો જે લોકોને પુનરુત્થાન શબ્દ હું કહું છું એનો એમણે અભ્યાસ કર્યો હોય તો માનવ સેવા કરતા પણ એ એક સ્ટેપ છે, એ વધારાનું છે. પુનરુત્થાન એટલે કે સમાજનો જે વર્ગ દબાઈ ગયો છે એને સાહેબ ઉપર